આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા, ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા